એ લંગોટા, તારી પાર્વતી મને સોંપી દે. અરે રાક્ષસ, તો હું જેમ નાચું એમ મારી સાથે નાચ. શરત મને મંજૂર છે. લંગોટે મને નચવી અને મારું ભસ્મ કંકણ ઉડી ગયું તો મારું મોત નિશ્ચિત છે. તો ચાલ અત્યારે અહીંથી હું ભાગી જાઉં. પ્રભુ, પ્રભુ, આ અમર્યો રાક્ષસ તો ભાગી ગયો. હવે શું થશે પ્રભુ? એ તો ભોળી પ્રજાને રંજાડશે. પ્રભુ, પ્રભુ, આનો કંઈક ઉપાય કરો. અરે દેવી, આનો ઉપાય એક છે. 100 મહિનાની નિદ્રું લઈને ચોટીલાના પરોપરમાં ચામુંડા સુતા છે. તો ચારણ જોગીને બોલાવું, એને જગાડે તો તેનું મૃત્યુ થાય. અરે પ્રભુ, મારું શું કામ છે આજ? આજ મને આમ કા બોલાયો? અરે બોલાવાનું કારણ એટલું છે ચારણ જોગી, અમરિયા નામના ગતે 33 કરોડ દેવાળોને મૂછના મોવડે બંધેવાન કર્યા. હા પ્રભુ. પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો છે. તો હાલે મારું ડમરું અને માં ચામુંડાને જગાડવા જા. પણ એક વાત યાદ રાખવાની કે જ્યારે માં ચામુંડા જાગે હા પ્રભુ, ત્યારે અવળું ફરી જજો. અરે અરે ભોળાનાથ, અવળું ફરવાનું કારણ શું? કારણ એટલું છે ચારણ જોગી કે એક જ્વાળામુખી જોગણી છે. તે જાગશે અને મોઢામાંથી જ્વાળા નીકળશે તો તને બાળીને ભસ્મ કરી નાખશે. બહુ સારું પ્રભુ. હાલ ને હાલ હું જાઉં તમારું ડમરું લઈ અને ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા 6 મહિનાની નિંદ્રા લઈને સુતા છે, એને જરૂર હું જગાડીશ.